ગુરુદેવ. હા, જય ગુરુદેવ. નામ જપ આપણે કરી રહ્યા, એનું મહત્વ શું કરી તરફ આપણે ખબર હોવી ખપે ને. પૂરો સંસાર હે ને ઈ 3 પ્રકારના તાપથી તપી રહ્યો હોય. ઈ 3 તાપ ઈ આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે અભાવ. આપણે જીવનમાં જે અભાવ હોય ને એને આધિ કહેવાય. ને જે શરીરનું કષ્ટ હોય, આ દેહમાં જે કષ્ટ આવે એને એને વ્યાધિ કહેવાય. એટલે જે આપણે મળ્યું હોય પણ મળ્યું હોય ટકી રહેશે ને, જતું નહીં રહે ને જેને નથી મળ્યું એ મેળવવા હારું દોડધામ કરી રહે, ચિંતા કરી રહે એને કેમ મને મળશે એમ. એટલે જેને મળ્યું એ કે જતું ન રહે એની ચિંતામાં, ને જેને નથી મળ્યું એને મારે કેમ મેળવવું એની ચિંતામાં. એટલે પૂરો સંસાર ઈ 3 તાપથી તપી રહ્યો હોય, આધિ, વ્યાધિ, ઉપાધિથી. એટલે એમાં કે નામનું શ્રેષ્ઠ મહિમા એટલા માટે કીધું હોય કે નામ જ એક એવી વસ્તુ છે કે આપણે સંસારી કરી શકશું એમ. બીજું તો જુઓ તમે એમ કે આ બધા જઈ પહેલી સૃષ્ટિનું સર્જન કર્યું, વેદ વ્યાસે આ વેદ બનાવ્યા. પછી એમ થયું કે માણસને આ એને ભગવાનનું ઘર ભૂલી જશે તો એને મેળવવા માટે પાછો કઈ રીતે મને મેળવી શકશે એમ. પરમાત્માને એમ વિચાર આવ્યો એમ. પછી એને એ સમજ્યા વગર તો કઈ રીતે મને મેળવશે એમ. એના માટે વેદ બનાવ્યા. પણ વેદ બનાવ્યા તો એવું જેટલો જ માણસ એમ કે દુઃખી હતો ને એને માણસને એટલો રાજી ન જોયો એમ કે જેટલો જુએ એટલું એમ. બધી રીતે પીડાતો હતો આધિ, વ્યાધિ, ઉપાધિથી એમ. એને પછી વેદ બનાવ્યા તો એટલો સંતોષ ન થયો. પછી એને એમ થયું કે આ વેદ તો હજી સામાન્ય માણસ નહીં સમજી શકે. પછી વેદ બનાવ્યા પછી એને પુરાણ બનાવ્યા. પુરાણ બનાવ્યા પછી એને નજર કરી તોય માણસ ઈ જ રીતે કરતો હતો. એને પુરાણ ને બહુ સમજી ન શક્યો માણસ. તો ઈ રીતે જેને કઈ સુખી જેટલો જુએ એટલો કોઈ માણસ એને લાગ્યો નહીં. પછી એમ કરીને પેલા વેદ બનાવ્યા, પછી પુરાણ બનાવ્યા, પછી શાસ્ત્ર બનાવ્યા, પછી એમ કરીને એને ભગવદ ગીતા બનાવી. પણ એમાં માણસ એટલું બધું આપણે કે શાસ્ત્ર આ ગમે તે વેદ પુરાણ બધું હોય આપણે સામાન્યથી સામાન્ય માણસ સમજી શકે એવાય પુસ્તક બનાવ્યા કે કી રીતે આ બધા ભક્તિ કરવી હોય તો મને કી રીતે મેળવી શકે. એ રીતે એને જેમ જેમ એને સમજણ પડતી કે મોટા મોટા ઋષિ મુનિને તો આ સામાન્ય માણસ મને કેમ મેળવી કે એ રીતે એને બધા પુસ્તક બનાવ્યા. પુસ્તકમાં કે એને આપણે કી રીતે મેળવી શકીએ, કી રીતે પામી શકીએ, કી રીતે આ કષ્ટનું નિવારણ કરી શકીએ, એ બધું એમાં લખ્યું. પણ એ છતાંય સંશય માણસનો ગયો નહીં ને માણસ દુઃખી થતો ગયો એમ. જેમ જેમ જુઓ તો એમ એ દુઃખની ખાણમાં ધકેલાતો જાય. પછી સુખી એ જુએ એટલો આનંદનો જેવો ખપે એવો આનંદી હોય, સુખી હોય, પરમાત્માના ગુણગાન ગાતો હોય, એને એમ કે વાહવા કરતો હોય, એવું એને જે જોતું હતું એવું ના મળ્યું. એને સામાન્ય માણસને ફરિયાદ જ કરતો દેખાડો કે મને હજી આ દુખે, મને હજી આ દુખે. એટલે આપણે જો સામાન્ય માણસ શું કરી કે આપણે જેને આ દિવાળીથી ગણો તો દિવાળીમાંથી જેને આવે તો આપણે રામ શ્રેષ્ઠ લાગે. પુસ્તકો તમે વાંચો ને શિવ પુરાણ વાંચો ને તો શિવનું જ મહત્વ હોય. તો એમ શિવને મને વાળા એમ જ કે મારે શિવ જ શ્રેષ્ઠ ને શિવથી જ બધું એમ. પછી રામને માનવા વાળા એમ કે રામ જ શ્રેષ્ઠ છે. રામાયણમાં આપણે વાંચી કે રામાયણ સાંભળી તો આપણે એમ થાય કે આપણે રામ જ કર્યા રાખીને રામ ભગવાન શ્રેષ્ઠ છે. શિવ પુરાણ સાંભળી તો આપણે એમ થાય શિવ જ શ્રેષ્ઠ છે. તો કે હવે શિવને જેને માન્યા વાળા હોય તો શિવને શ્રેષ્ઠ બતાવે. સામાન્ય માણસ શું કરવાનું ને જન્માષ્ટમી આવે જે ભગવદ ગીતા ગવાતી હોય તે કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ લાગે તો માણસને પાછો સંશય ઓર વધ્યો. એને જેને માતાને માનતો, દુર્ગાને માનતો હોય, અંબાને માનતો હોય તો એને થાય ઈ શ્રેષ્ઠ છે. તો એ એટલું બધું જેને આપણે પુસ્તક બનાવે, શાસ્ત્ર બનાવે, પણ શાસ્ત્ર એક એવી વસ્તુ અરણ્ય એક જાતનું જંગલ એમ. એટલે હવે આપણે બધા દેવને તો ભેગા પછી ના કાંઈ તો એ ગમે તે એકનિષ્ઠા આપણે રાખવી પડે. એટલે પછી એને એમ કીધું કે એને જેને હોય તો ગુરુનું કીધું, પછી ગુરુ બનાવવાનું કીધું. એટલે જેને જેવા આપણા સમર્થ ગુરુ હોય, જ્યાં આપણને વિશ્વાસ આવે, જ્યાં આપણને ભાવ આવે, જ્યાં આપણને પ્રેમ થાય
કે ના આ મારા માટે આ ગુરુ બરાબર છે, મને એ લાઈન બતાવશે એ જ મારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે એ બધાનું નિચોડ કરી ને ગુરુ આપને સમજાવે રહે કે બીજી બધી વસ્તુમાં તમે નહીં તમારી પહોંચ આવે, તમે ખાલી જપ કરો. જપમાં એને ખાલી કઈ જપ એ વસ્તુ કઈક સામાન્ય વસ્તુ નથી. માણસને જપ એટલી સામાન્ય, એ ગુરુએ જે ભક્તિ તપ જે કર્યું એ બધી શક્તિ એની જપમાં મૂકી. આપણા માટે કયો મંત્ર શ્રેષ્ઠ કે શિવ પુરાણમાં શિવ કહો તો, ભગવદ ગીતામાં કૃષ્ણ કહો તો, દુર્ગામાનો, રામનો. એટલે આપણે જે આપણા ગુરુએ મંત્ર દીધો એ આપણા માટે શ્રેષ્ઠ છે. એટલે પછી ઈ નિચોડ આપણે આવે કે આપણે જે ગુરુ મંત્ર દીધો એ આપણા માટે શ્રેષ્ઠ છે. ને આપણે આ જીવનમાં જે આપણે જીવી રહી તો આપણે શું કરવાનું કે જપ આપણે કરતા જઈએ. તો આપણે પૂરા દિવસ થાય, સાંજ પડે શાંતિથી બે આરતી કરી તો કારણ કે આજે પૂરા દિવસ મેં મંત્ર કર્યો, જપ કર્યા, એ તારા માટે જે આ કર્મ કર્યું એ બધું તારે ચરણે અર્પણ કરવું જોઈએ. તો એ આપણે ઈશ્વરના ખાતામાં એ જપ આપણે જમા કરતા જાય. સમજણ પડી ને? એ આપણે થોડા રૂપિયા કરીને બેંકમાં જમા કરતો જઈએ. પછી તમને એમ થાય કે મારે મોટું મંગળસૂત્ર કરાવવું, એ પૈસા એક દી જમા કરતે પછી આપણે મંગળસૂત્ર લેવા જાય તો લઈ આવાય. એ રીતે રોજ આપણે પરમાત્માના જપ એની બેંકમાં જમા કરતા જવા પડે. ને આપણે નાની મોટી તકલીફ આવે ને એ આપણે થોડી સહન કરતું રહેવું પડે. આપણે શું કરી રહ્યા કે આપણે થોડુંક દુઃખ આવે ને આપણે પરમાત્માને પ્રાર્થના કરી, મને આ દુઃખ કેવી રીતે આવ્યું, આ દુઃખ મારું મટાડી દેજે, આ દુઃખ મારું મટાડી દેજે. અમુક દુઃખ તો એવા કે આપણે મનથી માની લીધું, દુઃખ છે જ નહીં. પણ સામાન્ય જે વાત હોય તો આપણે તરત જ પરમાત્માને પ્રાર્થના કરી, એ આપણી પ્રાર્થના પહોંચી, એ આપણું કામ પૂરું થાય. પણ એના માટે જપનો ખર્ચો થાય એ આપણે થોડીક ઓછી સમજણ એમ. એટલે સામાન્ય જે આપણે ભોગવીએ કેવી તકલીફ હોય એના માટે પરમાત્માની પ્રાર્થના નહીં કરવાની. જેમ બને એમ આપણા જપ કેવી રીતે એના ખાતામાં વધારે જમા થાય. જેટલા આપણે રોજ જપ કરશું, સારું કામ કરશું, એની સેવા કરશું, થોડુંક દાન કરશું, થોડુંક પૂન કરશું, એ કર્મ આપણી પરમાત્માની બેંકમાં આપણે જમા થતા જાય. એમ કે આપણે એમ કે સામાન્ય માણસને આપણે કેવી રીતે ખબર પડે કે કયું કર્મ કરવાથી આ પુણ્ય થાય ને કયું કર્મ કરવાથી પાપ થાય. એ બધી બુદ્ધિ છે ને પરમાત્માએ આપણે આપેલી છે. એટલે એમ સમજવાનું જે કર્મ કરતા એ કર્મ આપણે કરીને કર્મમાં આપણે આનંદ આવે, કર્મ કરવામાં આનંદ આવે, એ કર્મ સમજવાનું કે એ કર્મ આપણું પુણ્ય બની રહે. જે કર્મ કરીને આપે પણ એ કર્મ કરતા આપણે ડર લાગે, આપણે અંદરથી ડર લાગે. કોઈ માણસ દેખી નહીં જાય ને, કોઈ માણસ સાંભળી નહીં જાય ને, કે એને ખબર નહીં પડી જાય ને, એવું કર્મ જે આપણે કરી એ કર્મથી બચતું રહેવાનું. એ કર્મ આપણું પાપ કર્મ બને. એટલે એ અંદરથી જ આપણને ખબર પડવા માંડી જાય કે જે કર્મ કરતા ડર લાગે ને એ આપણું પાપ કર્મ બની રહ્યું. જે કર્મ કરવાથી આપણે આનંદ આવે એ આપણું પુણ્ય કર્મ બની રહ્યું એમ. એટલે આપણે અર્થ માટે આપણે એમ કે અર્થાથી ભક્ત હોય તો પરમાત્મા કને એ અર્થ માગેલો એમ કે જે અર્થ તો માગે એટલે કેમ માણસ પેલું તો બીજા પ્રયત્ન કરે પોતાની રીતે, પણ બધા પ્રયત્ન કરવા છતાં જે સક્સેસતા ના મળે ને, સફળતા ના મળે, તઈ હિંમત હારી જાય. પેલો કે ભગવાન પુકારતો નથી, ભગવાન યાદ નથી કરતો, પણ જે સફળતા જે નથી મળતી ગમે એટલું કર્મ કરે પણ સફળતા ના મળે તો હિંમત હારીને પછી પરમાત્માને શરણે જાય. એટલે પરમાત્માને શરણે જાય એટલે પરમાત્મા આપણે જો આપણા બેંકમાં જો જમા હોય તો આપણું કામ સફળ થાય, પણ જમા ન હોય તો આપણે માગીએ તો એ આપણું કામ બનતું નથી. એટલે આપણે પરમાત્માને દોષ દઈ રહી. પણ એના માટે જ આ જપ કરવાનું કીધું ગુરુદેવે કે તમે બીજું કઈ નહીં કરીએ. મારો અમે જે ભક્તિ કરીને નિચોડે એ અમે બધી શક્તિ આ નામ રૂપમાં મૂકીએ. એ નામમાં એટલી બધી તાકાત છે એ આ લોકો સમજી નથી તેને સામાન્ય ગણે. માણસને એમ થાય કે આપણે મોટા મોટા તપ કરીને, મોટા કોઈ હવન કરીને, યજ્ઞ કરીને, આ ઉપવાસ રહીને એ જે ભારે હોય ને એમ જ ઘણું ફળ મળે એવું માણસ એવું સમજે રહે. પણ એવી વસ્તુ નથી. જપ એટલી મહાન વસ્તુ હોય ને કે ત્રણેય લોકમાં તમને સન્માન અપાવશે. જપમાં એટલી તાકાત. આ લોક તો આપણો સફળ કરશે પણ ત્રણેય લોકમાં આપણે સફળતા અપાવશે. શાશ્વત વસ્તુ છે ને આ જે દુનિયાદારી જે વસ્તુ ને શાશ્વત વસ્તુ છે. એક નામ લીધું હશે ને તો એ શાશ્વત છે, એ અમર એ કદી નહીં પૂછાય. એવું જે મહત્વ આપણે સમજાય ને રોજ આપણે
એ નામ થી થશે, નામ થી થશે. એ નામ રૂપી જપે ને એ નામ ધન, એ ધન ને આપણે બેંકમાં રોજ એ રીતે એના ભગવાનને પ્રાર્થના કરવાની, આજે મેં જપ કર્યા તારે સળને અર્પણ કરવું જોઈએ, તારે સળને અર્પણ કરવું. એમ કરતે કરતે આપણું નામનું રોજ રોજ ધન વધતું જાય ને એ બેંકમાં એટલું બધા જપ થઈ જશે ને એ બધું ઓટોમેટિક થવા મળશે. એ ઓટોમેટિક થશે એટલે આપણે આ લોકે સુધરી જશે ને ઓલો પરલોકે સુધરી જશે. એમ ને જપથી જી મેળવવું હશે એ આપણે મેળવી શકશું. એમ એટલે જપ વસ્તુ એ એટલી શ્રેષ્ઠ. એમ એને એનામાં એટલો આનંદ તમે આપણે એના માટે જે કરવું પડે ને થોડુંક એકાંત વધારે રહેવાનું. કારણ કે આપણે જે એકાંત હશું ને તો આપણે સારું સારું વિચારવાનું મન થશે. ને તો બહાર જઈ ક્યાંક વળી ખરાબ વિચાર ખરાબ બોલાઈ જાય તો આપણે એ રાગ દ્વેષમાં પાછું પાડે. જેમ જેમ આપણે એકાંત સારું લાગવા માંડે, જેમ આ માર્ગે જવું હશે ને આપણે એકાંત સારું લાગશે. એકાંત સારું એ પરમાત્મા સાથે આપણે પ્રેમ બંધાશે એટલે ઓટોમેટિક આપણે એકાંત ને સારું લાગવા મળશે. એનું આનંદ તો એટલું હોય. એ આનંદ મેળવવા માટે જ આ બધા શું કરી ગયા, બિચારા કે ગુફામાં ઘરી ગયા અને હિમાલયમાં ચડી ગયા ને બધા ચીજ આથી મોટી થઈ ગયા. રાજા ભરતરી થઈ ગયા, રાજા સિદ્ધાર્થ થઈ ગયા, એ બુદ્ધ બન્યા, બધા રાજા જ હતા જેને ભક્તિ કરી. એનાથી કંઈક વિશેષ લાગ્યું, તઈ એને આમાં રસ લાગ્યો, તઈ એનામાં ઊંડા ઉતર્યા. એમ તઈ એને પુકાર્યું. એમ પરમાત્માને મેળવવા વગર કઈ સુખ આપણે મળતું નથી. આ સુખ આ લોકોનું આંખ નીચાશે તો આ શરીરનો શું ભરોસો હોય, પલમાં આપણું શું થઈ જાય શું નક્કી. આંખ નીચાતે આપણે શું અહીંયાનું કરેલું અહીંયા જ રહી જવાનું, કઈ ભેગું તો આવવાનું નથી ને. પરલોક માટે આપણે શું વિચાર્યું, પરલોક માટે આપણે શું કર્યું, એવા વિચાર આવશે ને તો અહીંયા આપણે અજંપો થશે. અજંપો એટલે એના નામનો, પરમાત્માને મેળવવાનો, મને કઈ મળે એનો કઈ મને દીદાર થાય, એના કઈ મને દર્શન થાય. અનેક જન્મોથી હું વિખોટું પડ્યું, આવા ગમનમાં કેટલાય વખત હું આવીશ ને જઈશ. જદીથી સૃષ્ટિનું સર્જન થયું તદીથી આપણે ફેરા ફરી રહ્યા, આવી રહે જઈ રહ્યા. કંઈક સારા કર્મ તો થોડીક ઊંચી ગતિ થાય, હલકા કર્મ તો વળી નીચી ગતિ થાય. એ કર્મને આધીન જ આ બધું બની રહ્યું. એમને મન ન માને એટલે એમ એ રીતે એવું જે મન વિચારવા માંડે, એવું આપણે વિચારશું ને એવું આપણે બનશું ને જેવું આપણે બનવું હોય ને એવું આપણે વિચારવું પડશે. આપણે એવું માની રહે કલ્પવૃક્ષ સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, એના ઝાડ નીચે જે બેસે જેવી મનોકામના કરે ને એવી પૂર્ણ થાય. પણ આપણે સંસારમાં તો આપણે સંસારમાં આપણે કલ્પવૃક્ષ કહીએ એ આપણે સંસારીએ ને એનું કલ્પવૃક્ષ આપણું વિચાર આપણે કેવું વિચારી રહ્યા ને એ આપણું કલ્પવૃક્ષ છે. એ આપણે એને કોણ બીજું કોણ જાણીએ કે આપણે કેવું વિચારી રહ્યા આપણું મન જ જાણીએ કે આપણે સારું વિચારી રહ્યા કે ખરાબ વિચારી રહ્યા, કેનું કોઈ હિત વિચારી રહ્યા કે કેનું અહિત વિચારી રહ્યા, તો કેનું આપણે સ્વાર્થ માટે વિચારી રહ્યા કે પરમાર્થ માટે વિચારી રહ્યા. આખો સંસાર પોતાના સ્વાર્થ માટે જ ભગવાનને ભજી રહ્યો હોય ને આ માર્ગ કેવું હોય પરમાર્થ નો માર્ગ. જેને પરમાર્થ કર્યો ને એને પરમાત્માને મેળવ્યો. આપણે તો ગમે તે માણસો તો એમાં શું ફાયદો, અનેક જન્મોથી આપણે ફાયદાનું જ વિચાર્યું એમ હું કરું પણ એમાં શું ફાયદો એમ. એટલે એમ ફાયદો જોવા જાય માણસ પોતાના સ્વાર્થ માટે બધું કરી છૂટવા તૈયાર, પણ સ્વાર્થ માટે ભક્તિ કરશું તો એ ફળશે, પણ એ આપણે આ દેહનું સુખ આપશે. તેનું સુખ આપશે, દેહનું સુખ આપશે ને આપણે દેહનું સુખ આપશે. એ આપીને આપણે જે કરતો હશું દેહનું સુખ આપીને પૂરું થઈ જશે. એ આ સંસારમાં આપણે સારી જેવું આપણે પ્રાર્થના કરતો હશું, દાન પુણ્ય કરતો હશું ને જપ કરતો હશું, પણ આ દેહના સુખ માટે જો કરતો હશું એ મેળવીને મળી પૂરું થઈ જશે. એ કર્મ એટલું આપીને પૂરું થઈ જશે. એ મળ્યું આપણે પણ એ સુખ આપણે મેળવ્યું પણ એ સુખ આપણે મળ્યું પણ આપણે એવા એવા જીવન તો રહેતા નથી. ગમે એટલે આપણે મિલકત મળે પણ આપણે કેટલા વખત માણીએ છીએ. હવે તો 40, 45, 50 વર્ષ થાય ને આપણે જાણીએ છીએ ને આપણું શરીર કેવું થઈ ગયું. આપણે કઈ માણી નથી એટલે ગમે એટલું હોય ઘરમાં, નથી ખાઈ શકતા, નથી પી શકતા કે નથી ફરી શકતા. એમ એ મેળવવું એ શ્રેષ્ઠ બુદ્ધિ નથી. ઉત્તમ વિચાર એ કે માણસ એનું પોતાનું કલ્યાણ દીર્ઘ દ્રષ્ટિ રાખે કે આ લોકનું તો જે મળ્યું એ આપણે મેળવી લેશું, ધન પુણ્યથી મળશે, પણ આ લોક
પછી આપણે પરલોક માટે શું કરવું એમ. તો પરલોક માટે પરમાર્થ કરવાની જરૂર. એટલે કે આટલા વખત આપણે સ્વાર્થ માટે જ વિચારીએ ને આ માર્ગ પરમાર્થ નો એમ. એમ ક્યારે જ્ઞાની હે ને એ પરમાર્થ નું વિચારે રહે. આપણે તો દ્રવ્ય નું દાન કરી, આપણે પરમાત્માની પૂજા કરીને તો આપણે દ્રવ્ય ચડાવી ને, પન ચડાવી, ફૂલ ચડાવી, ફળ ચડાવી, એને ભોગ લગાવી, એની આરતી કરી, એની સેવા કરી, એના જે સંતો એની કરી પરમાત્મા મેળવવા માટે. પણ જે જ્ઞાની એ તો કેનું દાન કરે ખબર હે? પોતાના પ્રાણ નું દાન કરેલા. એને પરમાત્માને પ્રાણ ચડાવેલા. શ્વાસ રૂપી પ્રાણ એ પ્રાણ નું કરેલા. એટલે એ પ્રાણ ચડાવે એટલે એ જ્ઞાની એક દિવસ એમ કરતે કરતે પ્રાણ નું દાન કરતે શાંતિથી બેસી જાય અને પ્રાણમાં વિચારે અંદર અંતર્મુખ બનતા જાય, અંતર્મુખ બનતા જાય અને પ્રાણ નું દાન કરતા જાય, જ્ઞાની બને. એટલે ઈ જ્ઞાની ભક્ત કહેવાય. ને જે પ્રેમી ભક્ત જે પ્રેમી ભક્ત એને પ્રેમ લક્ષણ ભક્તિ એમ કરે. ત્રણેય ભક્તિ કરતા ઉત્તમ શ્રેષ્ઠ ભક્તિ. પણ ઈ ભક્તિમાં કઈ રીતે આપણે ભાવ લગાવવો? ઈ ભક્તિ માટે એમ કરે કે કોઈ પણ આપણે સંબંધ બાંધવો. સંબંધ હોય ને ત્યાં આપણે ભાવ જલ્દી લાગી જાય એમ. કે આપણા મા બાપ હોય, આપણે મા ની રીતે એનો એમાં ભાવ કરી, પિતાની રૂપે કોઈ માતાની રીતે એમાં ભાવ કરે, કોઈ પિતાની રીતે ભાવ કરે, કોઈ પુત્રની રીતે ભાવ કરે, કોઈ પતિની રીતે ભાવ કરે. એ રીતે અલગ અલગ ભાવ કરે. એ ભાવથી પરમાત્મા સાથે જોડાય રહે. એને પ્રેમી ભક્ત કહેવામાં આવે એમ. કે મા જશોદા એને જે મનુ ને શત્રુપા હતા એ તપ કરતો હતો તે પરમાત્માએ પૂછ્યું આટલું બધું તમે તપ કરો ને તો તમે શા માટે આટલું તપ કરી રહ્યો એમ. તો કે અમે પરમાત્મા અમારા ઘર પુત્ર રૂપે આવે એટલે એને પુત્ર રીતે ભાવ કર્યો. તો એના ઘર પરમાત્મા આવ્યા ને એ શત્રુપા ને 3 યુદ્ધ થયા. દશરથ રાજા ને કૌશલ્યા બને રહે ને દેવકી ને વસુદેવ બને રહે. એટલે એના ઘરે પુત્ર રૂપે આવે રહે. ને ગોપી એ બધા ઋષિ મુનિ હતા. બધા મોટા મોટા ઋષિ મુનિ હતા. એ તપ કરતા હતા. એ તપ કરીને એને જે એને કાંત ભાવ હતો એને સખા ભાવ હતો. એ પરમાત્મા અમારાથી કઈ રીતે ખેલે, કઈ રીતે સખા ભાવ હોય. એટલે એ રીતે પછી ગોપીઓ પતિ ભાવે, કોઈ ઘણા માણસ પતિ ભાવે ભજ્યા હોય. તો આ એને એ યુગમાં એને એ રીતે ભાવથી કર્યો. એ ગોપી રૂપે આયા. એ ઋષિ મુનિ એ બધા આગલા જન્મના એમ. તો એને કાંત ભાવે ભજ્યા. તો એ રીતે એને મળ્યો એમ. આપણે આપણા કલ્યાણ કરવા માટે આપણે કઈ રીતે ભજવું એ વિચારવાનું એમ. કે આપણે ઈ ભક્તિ આપણે આજે પરમાત્માનું નામ લેશું ને એને આપણે સમર્પણ થતા જશું, એને નામ લેશું એનું સમર્પણ થતું જશું તો આપણે આ લોકે સુધરશે ને પરલોકે સુધરશે. નામમાં એટલી તાકાત છે કે આપણે કર્મ કેટલા હોય. આપણે ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એ 3 પ્રકારના કર્મ હોય. એટલે ક્રિયમાન કર્મ એવું કે આપણે પાણી તરસ લાગી પાણી પીધું ને કર્મ પૂરું થઈ ગયું. આપણે ભૂખ લાગી જમવાનું બનાવ્યું ને આપણે જમ્યા તો એ કર્મ પૂરું થઈ ગયું. એને ક્રિયમાન કર્મ કહેવાય. અમુક કર્મ એવું હોય કે આપણે એટલું બધું વિચારી રહે કે એક જન્મ પૂરા નથી થઈ શકતા. આપણે એટલું રાત ને વિચાર્યા જ રાખી રહે તો એ બધા કર્મ સંચિત થતા આવે, સંચિતમાં જમા થતા આવે. ને જે પ્રારબ્ધ કર્મ હે એ પ્રારબ્ધ કર્મ એવા કે એ પછી આ જે આપણો જન્મ થાય એ બધા પ્રારબ્ધમાં આવે રહે. આ એના રૂપે આપણે દેહ મળેલો જે આપણે જે દેહ બનેલો આપણે આગલા જન્મમાં કેવા કર્મ હતા એ થોડા સંચિત કર્મ થોડો પ્રારબ્ધ કર્મ કરી ને આપણો આ દેહ બનેલો. એટલે જે સંચિત કર્મ એટલે આપણે જે ભૂત ને ભવિષ્ય નામમાં એટલી તાકાત છે કે સંચિત કર્મ એને બાળી નાખે. સાંભળજો નામનો મહિમા. જે સંચિત કર્મ હોય આપણો ઈ કર્મ ની ભસ્મ કરી શકે. હવે નવા કર્મ ઈ નહીં કરવા દે આપણે નામ જપ ચાલુ હશે તો. પણ જે પ્રારબ્ધ કર્મ થયા એ પ્રારબ્ધ કર્મ તો આપણે ભોગવવા પડે પણ એને આપણે હળવા કરી શકીએ. નામ જપ હોય ને તો એ હળવા થાય ન થાય તો એ ભોગવવાની આપણે કેપેસિટી દે ને પરમાત્મા એ આપણો બાપ એ કોઈ આપણો દુશ્મન નથી. આપણે કેટલું સહન કરીએ કે એટલું જ દુઃખ આપણે દેરો. એટલે એ રીતે આપણું એ રીતે કર્મ હે આ બધા. અને તો આ કથા આપણી બહુ મોટી મોટી લાંબી વાતું હોય અને થોડામાં તો સમજાય નહીં અને સમજવા માટે મને જન્મ લેવા પડે. એટલે જેને સમજાઈ જાય એને માટે કશું નથી. સમજાઈ જાય એટલું કે હું નથી કરતો તું કરી રહ્યો ને ખાલી ભગવાન પર ભરોસો રાખીને ખાલી જપ કર્યા જાય તો કઈ એમાં છૂટતું જવાય એમ. તું જે કરી રહ્યો તું જ કરી રહ્યો
બસ તું જ કરી રહ્યો હું કઈ કરીએ બરોબર નથી, તું હો તો બધું થઈ રહ્યું એને હું શું કરી શકું એમ. ને જાણે અજાણે આપણે એને જ પ્રીત કરી રહી કોઈના કરી રહ્યા તો પણ આપણે સમજણમાં નથી આવતું એમ કે ગમે તે પતિ ગમે એટલું પ્યારું હોય પણ એમાં પરમાત્મા જતો રહે તો આપણે એને રાખી રહે. ગમે એટલો પુત્ર પ્યારો હોય પણ પરમાત્મા હતો એટલે આપણે એને પ્રેમ કરતો હતો. પણ સીધી સટ વસ્તુ સમજાતી એટલે નથી. એનું જ્ઞાન આપણે આ જ્ઞાન સમજવા માટે તીવ્ર બુદ્ધિ ખપે. એ સામાન્ય બુદ્ધિ કામ ના આવે કે આ વસ્તુ આપણે ગમે તે શાસ્ત્રમાં જો ગમે તો જ્ઞાન તો બધે મળે પણ આપણે શું કહેવા માંગે આપણે ક્યાંથી એમાંથી છૂટાય એના માટે આપણે વાંચન કરવું પડે, એના માટે આપણે વિચારવું પડે, એના માટે આપણે સત્સંગ સાંભળવા પડે, એના માટે આપણે સંતોનો સંગ કરવો પડે. એટલે એનાથી આપણે બધું જાણવા મળે. પેલું વાંચવું પછી વિચારવું ને પછી આચરણમાં મૂકવું કઈ કલ્યાણ કરે ને. ખાલી વાંચી ખાલી સાંભળ્યા જ રાખી ને આપણે વિચારીને શું કહેવા માંગેલું તો વિચારીને તો આપણે સમજાય નહીં ને સમજાય જ્યાં એ તો આપણે એનું જ્ઞાન ન થાય. એ જો જ્ઞાન થયું પણ આપણે આચરણમાં ન ઉતારી તો કોઈ આપણું કલ્યાણ ન કરે ને. જે જિજ્ઞાસુ મળે ને તો એ મનમાં વાણી ખુલતી જાય. સામું પાત્ર મળે ત્યાં ને જો પાત્ર ના હોય ને તો એક શબ્દ પણ ના બોલીએ કે આપણે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.